નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જેમ જેમ પતંગનું પર્વ નજીક આવી રહ્યું છે તેમ તેમ પતંગ પ્રેમીઓનો પ્રેમ પતંગોની જેમ હિલાડા મારી રહ્યો છે। પતંગ માર્કેટમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે। લોકો અત્યારથી જ પતંગ અને દોરાની ખરીદીમાં વ્યસ્ત બની ગયા છે। ત્યારે આ દરમિયાન દર વર્ષની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જુગલબંધી તેમજ મોદી, શાહ અને યોગીની ત્રિપુટીવાળી પતંગોની ડિમાન્ડ ખૂબ જ છે। જ્યારે બાળકો માટે સ્પાઈડરમેન અને ટાઈગરવાળી પતંગો પણ ડિમાન્ડમાં છે, પરંતુ આ વખતે ખાસ કરીને દેશભરમાં ધૂમ મચાવનાર પુષ્પા 2 ઝુકેગા નહીં પરંતુ ઉડેગાનો ટ્રેન્ડ છવાઈ ગયો છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે રાજકોટના જાણીતા પતંગના વેપારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે અનેક નવી વેરાયટીની પતંગો બજારમાં આવી ગઈ છે। પ્લાસ્ટિકની પતંગોમાં પુષ્પા, ચંદ્રયાન અને કાર્ટૂન કેરેક્ટરની પતંગો લોકોને આકર્ષી રહી છે। રાજકોટની સદર બજાર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પતંગ ખરીદનારાઓનું મુખ્ય કેન્દ્ર બની રહે છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગોના વેચાણમાં 25% વધારો નોંધાયો છે। વેપારીઓએ 3 મહિના અગાઉથી જ પતંગનો સ્ટોક કરી લીધો છે અને પતંગ અને દોરાના ભાવમાં 15% જેટલો વધારો જોવા મળી રહ્યો છે। ચાઇનીઝ દોરા પર પ્રતિબંધના કારણે પાકા રંગના કલર વધુ વપરાઈ રહ્યા છે, જ્યારે સૂટકેસ પતંગનો ટ્રેન્ડ પણ આ વર્ષે ખાસ જોવા મળી રહ્યો છે। એક સૂટકેસમાં 25 પતંગનો સેટ આવે છે, જેની કિંમત આશરે 4000 રૂપિયા જેટલી છે અને આ પતંગો જયપુર અને બરેલીની પતંગ ટુર્નામેન્ટમાં વપરાતી હોય છે અને હવે રાજકોટમાં પણ તેની માંગ વધી ગઈ છે। જોકે સમાચાર એવા મળી રહ્યા છે કે વેપારીઓના મતે આ તહેવાર દરમિયાન રાજકોટની પતંગ બજારમાં આશરે 8 કરોડની કમાણી થવાની આશા છે। અત્યારે તો હોલસેલ ખરીદીમાં તેજી જોવા મળી રહી છે અને ઉત્તરાયણ નજીક આવતા રિટેલ વેપારીઓમાં પણ વધારો થવાની અપેક્ષા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।